છો મીડિયા રિપોર્ટ અને હું છું આપની સાથે હેતવી। સૌપ્રથમ વાત કરીએ ઠંડીની તો કાતિલ ઠંડીને લઈને અંબાલાલ પટેલની પણ હવે આગાહી સામે આવી ચૂકી છે। ઉત્તર ગુજરાતમાં તાપમાનનો પારો ગગડશે। 17 ડિસેમ્બરમાં ઉત્તર ગુજરાતમાં ઠંડી વધશે। મહેસાણા, સાબરકાંઠા, બનાસકાંઠામાં ઠંડી વધશે। પશ્ચિમ સૌરાષ્ટ્રમાં 10 ડિગ્રીથી નીચું તાપમાન રહી શકે છે। लगभग उत्तर गुजरात भाग में न्यूनतम तापमान हजू 9 डिग्री सेल्सियस जो कोई भाग में થઈ જવાની શક્યતા રહે છે। 10 ડિગ્રીથી નીચું રહેવાની શક્યતા રહે છે। પંચમહાલના ભાગોમાં પણ ન્યૂનતમ તાપમાન 10 ડિગ્રી સેલ્સિયસથી નીચું રહેવાની શક્યતા રહે છે। આ ઉપરાંત સાબરકાંઠાના ભાગમાં પણ ન્યૂનતમ તાપમાન 10 ડિગ્રી સેલ્સિયસથી ઓછું રહેવાની શક્યતા રહે છે અને કચ્છના ભાગોમાં પણ 10 ડિગ્રી સેલ્સિયસ મહત્તમ ઉષ્ણતામાં રહી શકે છે। કાતિલ ઠંડી માટે મોટી આગાહી કરાઈ છે। 23 ડિસેમ્બરથી ઠંડા પવનો ફૂંકાશે। બર્ફીલા પવનોના કારણે ગુજરાતમાં ઠંડી વધશે। 10 ડિગ્રીથી નીચું તાપમાન રહેવાની શક્યતા છે। 30 ડિસેમ્બર દરમિયાન કાતિલ ઠંડીનો વેગ મળશે। બર્ફીલા પવનો ફૂંકાશે। રાત્રોથી જબરી ઠંડી પડવાની શક્યતા છે અને ન્યૂનતમ તાપમાન 10 ડિગ્રી સેલ્સિયસથી નીચું રહેવાની શક્યતા રહેશે। આ ઉપરાંત લગભગ બંગાળ ઉપસાગરના જે લો પ્રેશર બનવાનું છે અને તેના કંઈક ભેજના કારણે આ ઉપરાંત જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યા છે। અંબાલાલની વરસાદની જે આગાહી સામે આવી છે, હવે બંગાળના ઉપસાગરમાં લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ રહ્યું છે અને જેના કારણે 16 થી 22 ડિસેમ્બરમાં આ સિસ્ટમ સક્રિય થયેલી જોવા મળશે। ઠંડા પવનોના કારણે વાદળછાયું વાતાવરણ પણ સર્જાશે। 13 ડિસેમ્બરથી વાદળછાયું વાતાવરણ સર્જાશે। દક્ષિણ ગુજરાતમાં વરસાદ વરસી શકે છે। એક બંગાળ ઉપસાગરમાં સિસ્ટમ બનવાની શક્યતા રહે છે અને આ સિસ્ટમના કારણે લગભગ દક્ષિણ પૂર્વીય ભાગોમાં વરસાદ થશે। કોઈ ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે અને આ સિસ્ટમ દરમિયાન લગભગ દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ડિસેમ્બરના લગભગ છેલ્લા સપ્તાહમાં એક મજબૂત પશ્ચિમ વિક્ષોભ આવવાની શક્યતા રહેશે। જે રીતે 23 ડિસેમ્બરથી ઠંડા પવન ફૂંકાવાની આગાહી કરી છે, વધુ ઠંડી જોવા મળશે। 23 ડિસેમ્બર બાદ ગાત્રો થીજોતી ઠંડી પડશે, પરંતુ 16 થી 22 તારીખ દરમિયાન માવઠાનું સંકટ છે। દક્ષિણ ગુજરાતમાં વરસાદ જોવા મળી શકે છે। પશ્ચિમ બંગાળમાં લો પ્રેશર સક્રિય થયું છે, તેના કારણે આગાહી કરાઈ છે। ઠંડીની એક થપાટથી થરથર ધ્રુજી રહ્યું છે ગુજરાત। જે પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે, ઉત્તર ભારતમાં હિમવર્ષાની ગુજરાતમાં ભારે અસર થઈ રહી છે। જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ સહિતના વિસ્તારોમાં ભારે બરફ વર્ષાના કારણે ગુજરાતમાં ગાત્રો થીજવતી ઠંડી હાલ પડી રહી છે। ઉત્તર ભારતમાં હિમવર્ષાના કારણે કાતિલ ઠંડીમાં જોરદાર વધારો થવાનો છે। ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશમાં હિમવર્ષા થઈ રહી છે। હિમાચલ પ્રદેશના પ્રવાસીઓની પસંદ કુલ્લુ અને મનાલીમાં હિમવર્ષા થઈ છે, જેના કારણે પ્રવાસીઓની સંખ્યામાં પણ જોરદાર વધારો થયો છે। જોકે વધારે બરફવર્ષાના કારણે કેટલાક રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે। હિમવર્ષાના કારણે ખૂબસૂરત નજારાઓ જોવા મળી રહ્યા છે, જ્યાં જુઓ ત્યાં બરફની ચાદર પથરાયેલી જોવા મળી રહી છે। ઉત્તર ભારતમાં થઈ રહેલી બરફવર્ષાના કારણે દેશમાં ઠંડીનો ચમકારો વધી રહ્યો છે। હવે ઉત્તર ભારતમાં બરફવર્ષાથી પ્રવાસીઓ જે મજા માણી રહ્યા છે। દક્ષિણ ભારતમાં તમિલનાડુના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે અને આ વરસાદના કારણે રસ્તાઓ પર પાણી ભરાઈ ચૂક્યા છે। આમ ઉત્તરમાં બરફવર્ષા અને દક્ષિણમાં વરસાદના કારણે ગુજરાતમાં કાતિલ ઠંડીનું મોજું ફરી વળ્યું છે। હિમાચલ પ્રદેશમાં ભારે હિમવર્ષાના કારણે પારો સતત નીચે ઉતરી રહ્યો છે અને બીજી તરફ રસ્તાઓ પર પાણી અને બરફ જામવાના કારણે વાહન ચાલકોને પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। ખાસ કરીને બરફ હોવાના કારણે વાહનો લપસવાના બનાવો વધી રહ્યા છે અને જેને લઈને વહીવટીતંત્રએ પણ વાહન ચાલકોને તેમના વાહનો સાવધાનીથી ચલાવવાની અપીલ કરી છે। મનાલીની વાત કરીએ તો અહીંનું તાપમાન પણ આ દિવસોમાં માઇનસમાં જઈ રહ્યું છે અને જેના કારણે અહીંના લોકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। રાત્રિના સમયે રસ્તા પર પાણી જામી જવાના કારણે વાહનો સરકી જતા જોવા મળ્યા। जितने भी आम लोग टूरिस्ट से ये दरख्वास्त करूंगा कि आप बड़ी बड़ी गाड़ी लेके आ रहे हैं, पर आपकी एक्सपर्टी भी चाहिए। मैं उनसे दरख्वास्त करूंगा कि आप यहीं के लोकल ड्राइवर लेके लोकल गाड़ी लेके ड्राइव करें। ये रिस्की तो बहुत रहता है, क्योंकि ज़्यादा तो एक्सपीरियंस जो ड्राइवर होते हैं, जिनके पास एक्सपीरियंस होता है हिल में ड्राइव करने का, तो वो इसको अच्छे से हैंडल कर लेते हैं। जैसे हमको काफ़ी एक्सपीरियंस है, बहुत टाइम से गाड़ी चला रहे हैं। ऊंचे एरिया में जाएंगे तो जहाँ नॉलेज नहीं हो तो कई जगह ऐसा होता है जहाँ रात को पानी गिरा होता है वो जमा होता है, तो जहाँ
पानी गिरा होगा तो बिल्कुल आइस बना होता है, तो वहाँ गाड़ी स्किड होने का खतरा रहता है। तो इसलिए अपने ध्यान से जाए और मतलब स्लो स्पीड में चले। जो डे टाइम है उसमें ही ड्राइविंग सेफ रहती है, अदरवाइज हमारी काफ़ी आइस जम जाती है, ब्लैक आइस, जिस पे स्किडिंग बहुत होती है। तो आप केयरफुली ड्राइव करें, और अगर आपका एक्सपीरियंस है तभी ड्राइव करें, और ज़्यादा अर्ली और लेट इन द डे नहीं ज़रूर निकले, मौसम का ध्यान रखते हुए ही निकले। હિમાચલ પ્રદેશના લાહોલ ખીણમાં ફરી એકવાર હવામાન બદલાયું છે। શિમલા હવામાન વિભાગે લાહોલ સ્પીતિમાં હિમવર્ષાની આગાહી કરી છે અને જેના કારણે તાપમાનમાં જબરદસ્ત ઘટાડો નોંધાઈ રહ્યો છે। ખીણનું તાપમાન -10 ડિગ્રી સેન્ટીગ્રેડથી નીચે પહોંચી ચૂક્યું છે। ખીણમાં તાપમાનમાં ઘટાડો થવાના કારણે નદી નાળાઓ કુદરતી સ્ત્રોતો થીજી જવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે। લાહોલ ખીણની મુખ્ય નદી ચંદ્રભાગા નદીનું પાણી પણ હવે જામવા લાગ્યું છે। ખીણમાં છેલ્લા 3 દિવસથી ચાલી રહેલા ખરાબ હવામાન અને તાપમાનમાં ભારે ઘટાડાથી સામાન્ય જનજીવન પ્રભાવિત થયું છે। લોકોને પોતાના ઘરોમાં જ રહેવાની ફરજ પડી રહી છે અને તે જ સમયે અટલ ટનલ રોહતાંગના ઉત્તર પોર્ટલથી મનાલી તરફ ઘણી જગ્યા પર રસ્તા લપસણા થયા છે। સુરતથી મોટા સમાચાર છે। ઉધના વિસ્તારમાં 2 બાળકીઓની છેડતીનો જે મામલો સામે આવ્યો છે, સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવતા આખો વિવાદ સામે આવ્યો। પોલીસે 19 વર્ષના એક રોડ રોમિયોની ધરપકડ કરી છે। 2 બાળકીઓની છેડતી કરનાર આ યુવકને ઘટના સ્થળ ઉપર લઈ જઈ પોલીસે પંચનામું સાથે તેનું સરઘસ કાઢી આરોપીને પાઠ ભણાવશે। કિશોરીઓની છેડતી કરનાર યુવકની સરઘસ કાઢી સમગ્ર વિસ્તારમાં આવા સામાજિક તત્વોને કાયદામાં રહેવા માટેનું પોલીસ દ્વારા સૂચન કરવામાં આવશે। આ ઘટનાના જે સીસીટીવી સામે આવ્યા હતા અને તેના આધારે આરોપીની ધરપકડ કરવામાં આવી। 19 વર્ષીય આ રોડ રોમિયોની ધરપકડ કરવામાં આવી છે અને પોલીસ હવે તેને સ્થળ ઉપર લઈ જઈ ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરશે, પંચનામું કરશે અને તેનું સરઘસ કાઢવામાં આવ્યું કે જેથી કરીને અન્ય કોઈ આરોપીઓ, અન્ય કોઈ આવા અસામાજિક તત્વો હોય તે લોકોને પણ આ કિસ્સો ધ્યાનમાં આવે અને તે લોકો પણ આ રીતે દીકરીઓની, મહિલાઓની છેડતી ન કરે। સુરતથી આ દ્રશ્યો સામે આવી રહ્યા છે। વધુ એક આરોપીનું સરઘસ કાઢવામાં આવ્યું। સુરત પોલીસને હાથે સફળતા લાગી અને તાત્કાલિક ધોરણે દીકરીઓની છેડતી કરતા આરોપીને પોલીસે પકડી પાડ્યો છે। સુરતથી જે ઘટનાના દ્રશ્યો સામે આવ્યા, છેડતી કરનારનો આ રીતે સરઘસ કાઢવામાં આવ્યું અને મોટી સંખ્યામાં શહેરીજનો પણ ઉમટ્યા હતા આરોપીને જોવા માટે। આ તમામ અસામાજિક એવા તત્વો કે આવા રોડ રોમિયો માટે લાલ બત્તી સમાન કિસ્સો છે કે જો કોઈ પણ દીકરીની, કોઈ પણ મહિલાની છેડતી કરી તો આ જ પ્રકારે તમારું પણ સરઘસ કાઢવામાં આવશે અને કાયદાનો પાઠ ભણાવવામાં આવશે। સુરત પોલીસની અહીંયા સરાહનીય કામગીરી, ગણતરીના સમયની અંદર જ આરોપીને પકડી પાડ્યો છે અને આ જ પ્રકારે જાહેરમાં વધુ એક આરોપીનું સરઘસ કાઢવામાં આવ્યું। ઘટના સ્થળ પર લઈ જઈ પંચનામું કરી આરોપીનું સરઘસ કાઢવામાં આવ્યું। આરોપીએ 2 બાળકીઓની છેડતી કરી હતી। વધુ માહિતી મેળવીશું। સંવાદદાતા કીર્તેશ જોડાઈ ચૂક્યા છે ફોન લાઈન ઉપર। કીર્તેશ, જે રીતે આખી ઘટના સામે આવી હતી અને સુરત પોલીસની સરાહનીય કામગીરી કે થોડા જ સમયની અંદર આરોપીને દબોચી લીધો અને હવે ઘટના સ્થળ પર લઈ જઈ પંચનામું કરવામાં આવશે અને તેનું સરઘસ કાઢવામાં આવશે। બિલકુલ 8 તારીખની આ ઘટના છે। સુરતના ઉધના વિસ્તારમાં આવેલા ભાટિયાના નજીક જે 2 કિશોરી છે, 2 કિશોરીની એક યુવક દ્વારા છેડતી કરવાનો મામલો સામે આવ્યો હતો। 10 તારીખે સમગ્ર ઘટનાના સીસીટીવી સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા। તાત્કાલિક 24 કલાકમાં પોલીસે ઊન વિસ્તારમાંથી એક આરોપીની ધરપકડ કરી છે। જે વ્યક્તિ પકડાયો છે તે 19 વર્ષનો છે અને એ આ વિસ્તારમાં 2 કલાક જેટલો સમય કાઢ્યો હતો અને અલગ અલગ વિસ્તારમાં અલગ અલગ કિશોરીઓની છેડતી કર્યા હોવાની પોલીસમાં કબૂલાત કરી છે। જેને લઈને પોલીસ તેને ઘટના સ્થળે લઈને પહોંચી છે, તેનું પંચનામું કરી રહ્યા છે। આ 2 બાળકી સિવાય કે કઈ જગ્યા પર છેડતી કરી છે તેની તપાસ શરૂ કરી છે અને જે પ્રકારે સુરત પોલીસે એક અભિયાન શરૂ કર્યું છે કે આરોપીઓનું જાહેરમાં સરઘસ કાઢવું, જેથી આરોપી વિરુદ્ધ જે લોકોની બીક હોય તે તૂટે અને અન્ય આરોપીઓને શીખ મળે કે જો કાયદામાં નહીં રહો તો પોલીસ તેમનું પણ આ રીતે સરઘસ કાઢશે। જોકે પોલીસ અત્યારે પહોંચી છે, પંચનામા સાથે કહી શકાય કે આરોપીનું સરઘસ કાઢી રહી છે। આ આરોપી છે તેના મોબાઈલમાંથી ફોન ફિલ્મો પણ મળી આવી છે, જેને એફએસએલમાં મોકલવામાં આવી છે કે કેટલી ફોન ફિલ્મો હતી અને ફોન ફિલ્મો જોયા બાદ આ પ્રકારનું કૃત્ય કરતો હતો કે તેને લઈને પણ હવે પોલીસે તપાસ શરૂ કરી છે। કીર્તેશ, સૌથી મહત્વની વાત છે કે આરોપીનું જાહેરમાં સરઘસ કાઢવામાં આવ્યું અને મોટી સંખ્યામાં શહેરવાસીઓ આ સરઘસને જોવા માટે ઉમટ્યા હતા અને તેની સાથે તમામ એવા સામાજિક તત્વો, તમામ એવા રોડ રોમિયો માટે આ કિસ્સો યાદગાર રહેશે કે કોઈ પણ દીકરીની કે મહિલાની છેડતી કરી તો આ જ પ્રકારે સુરત પોલીસ કામગીરી કરશે। સાબિત કરવા માંગી રહી છે કે આ કોઈ પણ આરોપી હોય, ચમરબંધ આરોપી હોય, તેને છોડવામાં નહીં આવે। કોઈ પણ વ્યક્તિ કાયદાને હાથમાં લેશે તો તેમનું સરઘસ કાઢવામાં આવશે, પછી તે રાજકીય આગેવાન કેમ ના હોય। અને આ સરઘસ કાઢીને જે વિસ્તારમાં રહેતા આરોપીઓ છે, ગુનેગારો છે,
તેમને પોલીસ ખુલ્લી ચેતવણી આપી રહી છે કે જો તમે ગુનો કર્યો તો તમારું પણ આ જ પ્રકારનું સરઘસ કરવામાં આવશે, માર મારવામાં આવશે, એટલે કે કાયદામાં રહેજો તો જ ફાયદામાં રહેશો. આ એક ગુજરાતના ગૃહમંત્રીએ આપ્યું છે અને ત્યારબાદ જે પ્રકારે સરઘસ નીકળી રહ્યા છે. સુરતમાં એવરેજ દરરોજ 2 અલગ અલગ જગ્યા પર આરોપીઓના સરઘસ નીકળે છે, ત્યારે નાની બાળકીઓ સાથે છેડતી કરનાર 19 વર્ષનો યુવક છે તેને પાઠ બનાવવા માટે પોલીસ સરઘસ કાઢ્યું છે અને આ વ્યક્તિ આ બે કલાકના સમય દરમિયાન આ વિસ્તારમાં 2 નહીં પણ અન્ય યુવતીઓની અને કિશોરીઓની છેડતી કરાવવાની કબૂલાત કરતા અન્ય કઈ કઈ જગ્યા પર તેને ઘટનાને અંજામ આપ્યો છે તેને લઈને પણ પોલીસ આ મામલે તપાસ શરૂ કરી છે. બિલકુલ, આ કેસની વાત કરીએ તેની સાથે સુરત છેલ્લા ઘણા સમયથી સુરત શહેર અસામાજિક તત્વોનો અડ્ડો બની ગયો તેમ રોજ નવા કેસીસ સામે આવે છે અને આરોપીઓ પકડાય છે, પરંતુ જે રીતે ક્રાઇમ રેશિયોની વાત કરીએ સુરતમાં સતત વધતો જઈ રહ્યું છે તેને રોકવા માટે પોલીસ તંત્ર અત્યારે કયા પ્રકારની કામગીરી કરી રહ્યું છે? બિલકુલ, પોલીસ દ્વારા રાત્રિ પેટ્રોલિંગ છે, કોમ્બિંગ કરવામાં આવી રહ્યું છે અને આરોપી પકડાય છે ત્યારે તેનું સરઘસ કાઢવામાં આવે છે. 2 દિવસ પહેલા પણ રાજકીય વગ ધરાવતા વ્યક્તિએ લગ્ન પ્રસંગમાં જાહેરમાં ફાયરિંગ કર્યા બાદ 2 લોકોને ઇજ્જત કર્યા હતા. તે વ્યક્તિનું બી સરઘસ કાઢવામાં આવ્યું હતું. તે વ્યક્તિના ફોટા કહી શકાય રાજકીય મોટા નેતાઓ જોડે, રાજકીય સાથે સરકારી પોલીસ વિભાગના અધિકારીઓ સાથે હોવા છતાં પણ સરઘસ કાઢીને પોલીસે સાબિત કર્યું હતું કે કાયદામાં રહેશો તો જ ફાયદામાં રહેશો અને કાયદો હાથમાં લેશો તો કાયદો કાયદાનું કામ કરશે. જો કે કાયદાકીય આટીગુટીને લઈને આરોપીઓનું સરઘસ સાથે પંચનામું કરવામાં આવે છે. ગુનાખોરી અટકાવવા માટે જે સ્લમ વિસ્તારો છે, જે ગુનાગાર જે વિસ્તારોમાં સતત પેટ્રોલિંગ કોમ્બિંગ કરવામાં આવે છે, ભૂતકાળમાં ગુનામાં સંડોવાયેલા હોય તેવા આરોપીઓ છેલ્લા ગુનો આચર્યા પછી છેલ્લા 3 મહિના 6 મહિનાથી શું કામ કરી રહ્યા છે, કોના સંપર્કમાં છે તેને લઈને પણ તેમના ઘરે જઈને પોલીસ દ્વારા કોમ્બિંગ કરવામાં આવે છે, જેને લઈને ક્રાઇમ રેશિયો ઘટાડી શકાય. બિલકુલ કીર્તેશ, આભાર માહિતી બદલ. વધુ એક આરોપીનું સુરત શહેરના જાહેર માર્ગો પર સરઘસ કાઢવામાં આવ્યો. તો આ તરફ સુરત શહેરમાં